જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્રો. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ખાંભા ગામની મુલાકાતે. લોકોનો ખૂબ કહેવું હતું કે ખાંભા ગામની શુક્રવારીનો એક વિડીયો તમે અપલોડ કરો. તો આજે આપણે આવી ગયા છીએ ખાંભા ગામની શુક્રવારીનું એક નાનું એવું વિડીયો શૂટિંગ કરવા માટે. તો હું તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ. આની અંદર આસપાસના રહેતા ગામડાના વિસ્તારો ઘણા શુક્રવારીની મુલાકાત લે છે. શુક્રવારની અંદર A to Z દરેક વસ્તુઓ મળી રહે છે, લગ્ન સિઝન માટેની તમામ વસ્તુઓ. તો હું તમને શુક્રવારીમાં જઈ તેનો સંપૂર્ણ વિડીયો બતાવું શોર્ટમાં. તો તમે આ વિડીયો જુઓ અને ખાંભા તાલુકાના ખાંભા ગામના આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોને આ વિડીયોની લિંક શેર કરો. તો ચાલો મિત્રો, આપણે જઈએ ખાંભા ગામની મુલાકાતે. તમામ પ્રકારનો મરી મસાલો છે, તજ, લવિંગ, બાદિયા, એલચી, જાયફળ. શું છે કાકા બધી પૂડીનું? 10 રૂપિયા માત્ર. જોઈ લો, તજ, લવિંગ, બાદિયા, એલચી, જાયફળ, કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ. ચાલો, આજો કાકા અહીંયા વોચ વેચી રહ્યા છે, ગોગલ્સ. કાકા એ સ્માર્ટ વોચ છે. જો સ્માર્ટ વોચ કેટલા છે કાકા? સ્માર્ટ વોચ ના માત્ર 80 રૂપિયામાં સ્માર્ટ વોચ છે. અહીંયા ગોગલ્સ છે, બીજી અલગ પ્રકારની ઘડિયાળો છે. તો આ છે ખાંભાની શુક્રવારીનો વિડીયો. મુંબઈથી આવેલી છે. માત્ર કાકા 80 રૂપિયામાં આપી રહ્યા છે. ચપ્પલની વેરાયટી, લેડીઝ વેર, દરેક પ્રકારની આઈટમ છે. શું છે કાકા ચંપલનું? 150 ની 2 જોડી માત્ર. આનાથી સસ્તું તમને ક્યાંય નહીં મળે ખાંભાની શુક્રવારી સિવાય. જોઈ લો મિત્રો, ચંપલની પણ સુવિધા છે. દરેક વસ્તુ મળે છે. બ્લેન્કેટ, સાડી, ઓછાડ, આ બાજુ સ્વેટર. એકદમ રીઝનેબલ ભાવમાં મળે છે બધી વસ્તુ. ચાલો, લેડીઝ વેર આઈટમ છે અહીંયા દરેક પ્રકારની. નખ પોલિશ, ચાંદલા, રીબીનું, જે કે હેર આર્ટ માટેનું. શું છે કાકા આનું બધી વેરાયટી? માત્ર 10 રૂપિયા છે બેનો. 10 રૂપિયાની અંદર કોઈ પણ આઈટમ પર આંગળી પર હાથ મૂકી દો. ચાલો, માત્ર 100 રૂપિયા. જે પણ વસ્તુ પર હાથ મૂકો એના 100 રૂપિયા છે. તો ખરીદી કરવી હોય તો અવશ્ય પધારજો ખાંભામાં. મહાદેવપરા વિસ્તારમાં ભરાય છે શુક્રવારે. ચાલો, નાઇટ ડ્રેસની આઈટમ છે, નાઇટ વેર. શું છે કાકા? 150 ની 2 અલગ અલગ રેન્જમાં છે. દરેક આઈટમ એકદમ ફ્રેશ ટુ ફ્રેશ માલ છે. શું છે કાકા આનું બધું અલગ? માત્ર 20 રૂપિયામાં કોઈ પણ આઈટમ પર હાથ મૂકો. તમે જે હાથ મૂકો તે માત્ર 20 રૂપિયામાં. કોઈ એમાં રકચક કરવામાં આવશે નહીં. ફ્રેશ ટુ ફ્રેશ માલ. 20 રૂપિયાની 4. જો 20 માં 4 ચમચી. ટેટુ પડાવવાના હોય તો પણ તમને પાડી આપવામાં આવશે. જો જેવી જેવી ડિઝાઇન તે પ્રમાણે એમનો રેટ રહે છે. મિત્રો જોઈ લો, આ છે ખાંભા ગામની શુક્રવારી. આજે પૂનમ છે. પૂનમના હિસાબે થોડીક આજે ભીડ ઓછી દેખાય છે, કારણ કે પૂનમ ભરવાવાળા જવાવાળા લોકો હોય છે. તો આ છે ખાંભા ગામની શુક્રવારી. કાકા શું છે સિંગદાણાનું? 250 રૂપિયા. કેટલા? 250 રૂપિયા. 50 રૂપિયાની 250. જાહેર 50 રૂપિયા. શું ટાઈમિંગ શું છે શુક્રવારીનો?
હા શુક્રવારીનો ટાઈમિંગ એટલે મને સમજો સમય શુક્રવારનો સમય હા સવારે 9 થી સાંજના 6 9 થી 6 નો ટાઈમિંગ છે શુક્રવારીનો. દરેક વસ્તુ મળી રહેશે. તો વાલા ભૂલ કર્યા વગર ખાંભામાં શુક્રવારે આવી જાવ 9 વાગ્યામાં ને આખો દિવસ ફરો. હા નાસ્તો પણ મળી રહેશે, પાણીપુરી જોઈએ તો પણ. જો દાદા જો આ ભોળાભાઈ સિંગ ચીક્કી ડાળિયાની સાથે સાથે વેચતા તેઓ જોક્સ પણ કરે છે. તો એને એમ થયું છે કે મારે એક આ જોક્સ સંભળાવો છે. તો હાલો બોલો તમે જોક્સ. એક બાબા રાજકોટની બસમાં બેઠા 8 તારીખે. રાજકોટની બસમાં બેઠા ને અમરેલી આવતા હતા હા ત્યાં આટકોટમાં સેટિંગ કર્યું આપણે હારે બોલીએ પણ અંતર છે 50 કિલોમીટરનું. હવે સેટિંગ આવ્યું એટલે સેટિંગ વાળાનો શું સ્વભાવ હોય, કંડક્ટરને એકદમ બેઠો ઉતારી મૂકે અને ઓલી પેટડી લઈ લઈએ ને પછી બે સેટિંગ કરવા એક આમથી લીધું ને આમથી સેટિંગ કર્યું. વચ્ચે આવ્યો તો ભાભો બેઠો છો, ભાભાને કે બાબા લાવો ટિકિટ કે બાબાએ ટિકિટ બતાવી. ટિકિટ જોઈને પછી પૂછ્યું ક્યાંથી બેઠા તો કે રાજકોટથી કે ઓલા ટિકિટ ઓલા કે પણ આમાં તો રાજકોટની ટિકિટ છે તો હોય જ નહીં. પાછું એમ કે પાછો ઓલે પૂછ્યું ક્યાંથી બેઠા તો કે રાજકોટથી. એ વાત સમજે નહીં એને ઓલા કંડક્ટરને બેઠ કેવું કહ્યું કે ભાઈ આ તમારો પેસેન્જરને સમજાવો નહીં કાંઈ. કંડક્ટર ઉપર આવ્યો આવીને ભાવ કે એ બાબા આ તમને પૂછે ક્યાંથી બેઠા એમ તો મને ખબર છે ક્યાંથી બેઠા એમ રાજકોટથી. તો ટિકિટ તો રાજકોટની છે તો હોય જ ને કે પાછો એમ કે એને એમ થયું હવે આ બધા ખીજાય એમ છે ને એમ. પછી બાપે નિયંત્રણ કીધું કંડક્ટરને કે ભાઈ મેં ટિકિટ તો રાજકોટની લીધી છે અને અહીંયા હું બેઠો અહીંયા રાજકોટથી કે અહીં હું ઊભો છો કે. એવું છે. ધન્યવાદ દેવો પડે. જો ભાઈ જોક્સ મસ્ત મજાનો કર્યો. વેપાર ધંધાની સાથે સાથે તેઓ અહીંયા આવતા દરેક કસ્ટમરોને મનોરંજન પણ કરાવે છે. સરસ, સારું, ચાલો. ટિકિટ તો રાજકોટની પણ અહીં હું ઊભો છો કે. એ વાત સાચી. ક્યાંથી બેઠા એમ લોકો રાજકોટથી એમ. એ વાત સાચી છે તમારી. એટલે તો મોકલીજો મિત્રો તમારા આજુબાજુમાં રહેતા ગામડાને, જેમ કે આ બાજુ ગીર, પીપળવા, ગીદડી, ધાવડિયા, દાઢિયાળી, બગોયા, કૃષ્ણગઢ, ભાવડી, ડડાણ આસપાસના દરેક લોકોને વિડીયો મોકલો અને ખાંભાની શુક્રવારીમાં અવશ્ય પધારો. માત્ર 10-10 રૂપિયાવાળી વસ્તુ અને 100 થી 1000 રૂપિયાવાળી પણ વસ્તુ મળી રહે છે અને એકદમ રિઝનેબલ ભાવ. ખૂબ જ આનંદ આવશે. તો અવશ્ય પધારો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રોને લિંક શેર કરો. અત્યારે સોના ચાંદીનો ભાવ આસમાને ચડી ગયો છે. તો અહીંયા બગસરાની આઈટમ જે કહેવાય ગોલ્ડનમાં તેવી રીતના મંગળસૂત્ર અને આ પગમાં પહેરવાના સડા તે પણ અહીંયા મળે છે. તો શું છે આનું બધી કિંમતમાં ભાવ શું છે? આ 600 વાળા છે, આ 300 વાળા છે, આ 250 જો વાળા છે. 200, 250, 300, 600 અલગ અલગ રેટમાં મળે છે. પગમાં પહેર્યા હોય તો લાગે અસલ જ છે. અત્યારે ઓરિજિનલ વસ્તુ પહેરવી શક્ય નથી. ભાવ આસમાને પહોંચ્યા. સોનાના છે લાખ રૂપિયા, ચાંદીના લાખ. તો જો આ વસ્તુ અહીંયા મળી રહી છે તો આ રીતના ભાવ છે. ગરમીની સિઝન હોવાથી જો ભાઈ શ્રીનાથજી આઈસ્ક્રીમ વાળાના પણ ટેમ્પા આવી ગયા છે અને પાછળ દેખાય છે કોલ્ડ પાણીપુરી. તો પાણીપુરી પણ મળે છે અને પેટની ઠંડક માટે આઈસ્ક્રીમ પણ હોય છે. તો શુક્રવારીની મુલાકાત લીધા બાદ અહીંયા એક પાણીપુરીનો થેલો હતો તો થયું કે ચાલો ત્યાં આપણે પાણીપુરીનો ટેસ્ટ કરીએ. તો જો ગામડામાં આ રીતના પાણીપુરી આપે છે. પૂરી મસાલો ભરી દે ને પછી સાઈડથી અલગથી ગ્લાસ. આ છે મહાકાળી પાણીપુરી. તો આપણે અહીંયા શુક્રવારી બજારનો વિડીયો પૂર્ણ થાય છે. તો તમને વિડીયો કેવોક લાગ્યો તેનો અભિપ્રાય મને યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ દ્વારા અવશ્ય આપજો અને તમારા સાથી મિત્રોને ખાંભાની આસપાસ રહેતા ગામના લોકોમાં વિડીયો શેર કરો.